રેડી કારણ કે એક અમારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. પણ આપણે દવા છોટવાનું ચાલુ છે. દવા કોઈ પૂરી થઈ નથી કાલની વાતની. કાલે છોટી આખો દાડો અને આજે પણ છોટવાની ચાલુ છે. હવે લોબુ કોઈ છે નહીં દવા હવે થોડીક જ રહે એક ડ્રમ જેવી. કેમ કાલે બી દાડીમાં દવા છોડતા હતા, આપણે દાડીમાં દવા છોટા રહ્યા હતા. દેખો જોઈ શકો તો આ દાડમ છે અમારી. ફ્લાવરિંગ બધું હવે આવવા મળ્યું છે કારણ કે મહિનો થવા આવ્યો છે. ઈતરણ મારાને વળતર બળતર બધું રેડી આવ્યું છે. અને દેખો નોંધલે દવા આવી રહી છે, સસડાટ નોંધલ ઉડાડી રહી છે. હવે આપણે કરવાની છે દવા ચાલુ. દવા ચાલુ થઈ ગઈ છે, નોંધલ આવી રહી છે દવા. હવે આપણે શોર્ટિંગ પાર કરવાના છે દવા. ફાઇનલી મિત્રો આપણે આ સાઈડ ભાઈ ખેલવા સારું છે કે એને ભાઈને અને આ અમારા ગામમાં સોલર આવેલો છે. તમે જોઈ શકો સોલર કેટલું લાંબુ અને કેટલો મોડો છે. આ ગેટ છે મેન, આવા ગેટ તો 2-3 છે. અને આગળ ખરપ્યું આવો પણ આપણે લાવવાનો વિચાર છે. આપણે લાવવાનો વિચાર છે, આપણે પણ આવો લાવશો. તમારો સાથ અને સપોર્ટ હશે પણ આપણે આવો પણ લાવશો. જય જાતા ગોમમાં ખાતર લેવા નાનો ટ્રેક્ટર લઈને દાડમમાં હાંકવાનો ખાતર ને મગફળીમાં છોટવાનો છે. આ દેખાય રહ્યો એ મગફળીને છોટવાનો છે. આ મગફળીમાં ચડાવવાનો છે. આ મગફળીમાં ચડાવવાનો છે કટો. અને આ 2 કટા એક ને આ 2 કટા દાળમાં ચડાવવાનો છે. કારણ કે એથી ફ્લાવરિંગ સારું આવે અને બધી વાતે સારું રહે છે. દાડમ ને મગફળીની એ રિઝલ્ટ સારું મળે. તમે જોઈ શકો છો. મગફળીમાં કેમ કે આપણે સવારના દવા છોટવાની છે મગફળીમાં. મગફળી આવી છે મિત્રો, તમે જોઈ શકો છો. કેમ કે મગફળીમાં હવે હુયા બોયા બેહવાનું ચાલુ થઈ ગયો છે, ફોફો બેહવાનું ચાલુ થઈ ગયો છે. અને કારણ કે તેલેબીઓ સારું અંદર આવે એના લીધે દવા છોટવાની છે. કેમ કે ફોફો મજબૂત થાય અને તેલ અંદર થોડુંક માત્રામાં વધે. અને પોસો રહે ને તો દોણમાં એટલું મજબૂત ન થાય. આથી દવાથી દોણો મજબૂત થાય અને સારું મૂળ વજન બધું સારું રહે હોય છે. તેથી આપણે દવા છોટવાની છે હવારના એની. તમે જોઈ શકો છો મગફળીમાં આવી છે. મિત્રો અમારો વ્લોગ પસંદ આવ્યો તો તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય ભારત.